અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ. ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ, એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે. અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી, જે કામો અત્યારે અટવાયેલા છે જેમાં અમારી અમુક મર્યાદાઓ આવે છે, એ મર્યાદાઓ દૂર થાય અને વિકાસના કામોને વેગ મળે, એ હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છીએ અને આજે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી અમે બંને જણાએ રાજીનામું આપ્યું છે. ભાજપ અત્યાર સુધી વાલા દવાલાને નીતિ રાખતી હતી, કોંગ્રેસ હતી એટલે કામો ના થાય, ગ્રાન્ટ ના ફાળવવી, એવું બધું થતું હતું અત્યાર સુધી? એવું તો ના કહી શકાય, પરંતુ અમે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે જે પણ સાચા પ્રશ્નો હતા એની અમે અત્યાર સુધી લડત ઉઠાવી હતી અને અમુક કામોમાં મર્યાદા લઘુમતીમાં હોઈએ એટલે થતી હોય એ સ્વાભાવિક વાત છે, પરંતુ હવે બધાનો સાથ મળશે. માનનીય સાંસદ શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે, ધારાસભ્ય શ્રી ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના છે અને અમે પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ તો એમની પણ ગ્રાન્ટનો અને એમના પણ જે વિકાસ કાર્યો છે એની સાથે સહભાગી બની શકીએ અને અમારા વોર્ડના કામોમાં વિકાસને વેગ મળે, એ હેતુથી અમે જોડાઈએ છીએ, બીજું કોઈ નહીં. કોર્પોરેટર તરીકે રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી થતો કે આમાં કોઈ પક્ષાંતર ધારો જેમ વિધાનસભામાં લાગે એ પ્રકારે કોઈ પક્ષાંતર ધારો લાગતો નથી, એટલે એને કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાનો અત્યારે કોઈ સવાલ આવતો નથી. કોઈ કમિટમેન્ટની વાત એટલા માટે નથી કે અમે માત્ર ને અમે સામેથી માગી અને અમારા વોર્ડનો વિકાસ પહેલા પ્રેફર કર્યો છે. અમે અમારા વોર્ડના જે 7 થી 8 કામો છે કે એ ઝડપીથી થાય, એમાં જે પણ ગ્રાન્ટનો અભાવ છે એ ગ્રાન્ટ અમને મળે અને કામો ઝડપી થાય, એ જ અમારું કમિટમેન્ટ છે. અમારું કમિટમેન્ટ પ્રજા પાસે છે, કોઈ પાર્ટી પાસે કોઈ કમિટમેન્ટ નથી અમારું. પ્રજાએ તો તમને કમિટમેન્ટ કોંગ્રેસમાંથી આપ્યું હતું, તમે તો છોડી નીકળી જાઓ છો. ના, કોઈ પ્રકારનું કોઈ અમે હોદ્દા કે પદની લાલચ અમને છે નહીં. અમે માત્ર ને માત્ર એક કાર્યકર્તા તરીકે કામ કરવા માંગીએ છીએ અને અમારા શહેરનો, ગાંધીનગરનો અને વોર્ડનો વિકાસ જે થાય એના ઉપર કામ કરવા માંગીએ છીએ અને આગળ જ્યારે પણ જરૂર પડે તો સાંસદ અને ધારાસભ્યોનું અમને પીઠબળ પૂરું પડે અને કામોને વેગ મળે, એ હેતુથી અમે રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. સૌ પ્રથમ પ્રજા પાસેનું જે કમિટમેન્ટ હતું એ સર્વોપરી હોય છે. મેં 3 દિવસથી મારા ગાંધીનગરને મારા વોર્ડની અને માન્ય ગજેન્દ્રસિંહ છે તો એમના વોર્ડની દરેક સોસાયટીની મુલાકાત લઈ અને તમામ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો સાથે ચર્ચા કર્યા બાદ જ આ પગલું ભર્યું છે અને બધાનો એક જ ઓપિનિયન હતો. 100 માંથી 99 જણાનો એવો ઓપિનિયન હતો કે ભાઈ જે આપણા વોર્ડનો વિકાસ થતો હોય તો પહેલા તમારે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ખભેથી ખભે મિલાવીને કામ કરવું જોઈએ, જેનાથી પ્રજાને છેવટે મૂળ ફાયદો પ્રજાને થવાનો છે. એ હેતુથી અમે આજે રાજીનામું આપ્યું છે. ભ્રષ્ટાચાર અત્યાર સુધી ચાલુ રહેશે કે ભાજપમાં તમે એ તો અમારા ધ્યાનમાં જે પણ વિષય આવશે, કોઈ પણ ભ્રષ્ટાચારનો પણ વિષય આવશે તો પહેલી પ્રાથમિકતા અમારી કોર્પોરેટર તરીકે એ ભ્રષ્ટાચાર થતો હશે તો રોકવાની હશે. એ કોંગ્રેસમાં હતા તો પણ રોકતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં ઇસ્યુ અને એવો કોઈ વિષય આવશે તો ચોક્કસ એના પર અમે અવાજ ઉઠાવીશું. ભાજપમાં તો બોલવાની સત્તા જ નથી. કોર્પોરેટરે પોતાની વાત મૂકવી હોય તો એને ચોક્કસ જગ્યાએ જ મૂકવી પડે છે. સીધો લેટર પણ નથી લખી શકતા એના કોર્પોરેટર. એટલે હજુ સુધી અમને એવો કોઈ વિષય અમારા ધ્યાન ઉપર આવ્યો નથી. અમે જઈશું, જોડાઈશું, પક્ષમાં કામ કરીશું અને પછી એવો કોઈ વિષય આવશે ચોક્કસ આપનું ધ્યાન દોરીશું.
ગાંધીનગર મહાનગરપાલિકા જે હવે કોંગ્રેસ મુક્ત થઈ ચૂકી છે, કારણ કે કોંગ્રેસના જે 2 કોર્પોરેટર હતા તેમણે પોતાના કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હવે આવતીકાલે તેઓ કેસરીઓ ધારણ કરશે. રાજીનામું આપનાર જે બંને કોર્પોરેટર છે, અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા, આ બંનેએ વિકાસની વાત કરી અને સાથે જણાવ્યું કે એક સંકલન સાથે સુપેરે કામ પાર પાડી શકાય તે માટે તેઓ કોંગ્રેસને છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. તો ગાંધીનગર મહાનગરપાલિકા જ્યાં કુલ જે 44 સ્થાન હતા, 44 કોર્પોરેટર હતા, જેમાંથી 41 તો પહેલેથી જ બીજેપીમાં છે, પરંતુ જે 2 કોંગ્રેસના હતા અને 1 આપ, હવે આ બંને કોંગ્રેસના કોર્પોરેટરે પણ પોતાના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જો કે તેઓ પર પક્ષાંતર ધારો નહીં લાગે એટલે તેઓ કોંગ્રેસના સભ્ય ભલે ના હોય પરંતુ કોર્પોરેટર રહેશે.